અને જો કેળા આવડી લૂમ થઈ ગયા. આ વખતે ફટાફટ લૂમ નીકળે છે. જો બચ્ચા આવ્યા છે અને એક તો પાછો ક્યાંક ઉપર બોલે છે. એ બચુલું જવાનું છે પિયર સુરેન્દ્રનગર. 1 વર્ષ થયું, રાઈટ 1 વર્ષ. ઓલી રક્ષાબંધનમાં ગયા હતા, આ રક્ષાબંધનમાં જઈએ છીએ. અને આપણે એક પાર્સલ આવવાનું હતું તો આવી ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓ ગયા સ્કૂલે ને કોલેજે. હવે કરશું ચા નાસ્તો. અને આજ તો છે ને ડ્રાય નાસ્તો આપ્યો છે, વેફર આપી છે કે આજે વેફર લઈ જાવ છે. રસિકભાઈની વેફર ને ચટણી આપી છે. અને જો કેળા આવડી લૂમ થઈ ગયા. આ વખતે ફટાફટ લૂમ નીકળે છે. બિલાડીના બચ્ચા અત્યારમાં આવ્યા છે ને રહેવા તોફાન કરે છે ને જો બતાવું. જો બચ્ચા આવ્યા છે અને એક તો પાછો ક્યાંક ઉપર બોલે છે. એ બચુલું છુપાઈ જાય છે. આ છુપાઈને જો પાછું. એ બચુલું ચા તને ઉપર બોલાવજા. ઉપર છે ક્યાંકથી અવાજ આવે ચાડવામાં છે. ક્યાંય ગયું, છુપાઈ જાય પાછા. એ બચુલે આટલામાં ચડી જાય. જો ચડી ગયું છે. પછી ઉપર ઊભા રહે. આર્મીમાં ચડતા હોય ને એમ ફટાફટ ચડી જાય ખાટલામાં. ઓય ઉતર, હાલો 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 નીચે ઉતરો. હાલો નીચે, પડી જઈશ. એ ચકલીઓ બિચારી અવાજ કરવા માંડે કેમ કે એના માળા છે. હા આવે ને એટલે તરત અવાજ કરે. જો આ રહી ચકલીઓ તોફાન કરતા હોય અને ચારે બાજુ ચડે અને ઉતરે અને પાછા ક્યાંક થોડાક ફસાય ને તરત રાડું પાડે પાછા. અને ચાલો ચા નાસ્તો અમારે બેન બાકી છે તો કરશું ચા નાસ્તો. અને આજ તો સવારમાં વહેલા કપડાં મશીનમાં નાખી દીધા કે વહેલા તડકો હોય ને ત્યારે સુકાઈ જાય. તો થયું એવું કે હજી તો અડધું મશીન થયું ને ત્યાં લાઇટ વહી ગઈ અત્યારમાં જ. લાઇટ આવે તો પૂરું થાય. તડકો અત્યારે સરસ છે, વાદળા થયા છે આમ, પણ આમ તડકો છે. અત્યારમાં સુકાઈ જાય ને કપડાં. જો મસ્ત કેળા રોજે 2-3 લૂમ બારે આવે છે. સારા થયા છે વચ્ચે, મોટા શરૂઆતથી જ મોટા થયા છે. હાલો ચા નાસ્તો બનાવીને ચા નાસ્તો કરવી. જો ચા નાસ્તો બધું તૈયાર છે, પણ હિરેનના પપ્પાની રાહ જોઉં છું. એમને નાવા ગયા છે તો રાહ જોઈને બેઠી છું. તેમના સાથે ચા નાસ્તો કરવી. અને આજે જવાનું છે બારે. આજે જવું છે, કાલે રક્ષાબંધન છે તો આજે જવાનું છે પિયર સુરેન્દ્રનગર. 1 વર્ષ થયું, રાઈટ 1 વર્ષ. ઓલી રક્ષાબંધનમાં ગયા હતા, આ રક્ષાબંધનમાં જઈએ છીએ. 1 વર્ષે જાઉં છું આજે. એટલે સાંજે જઈશું કેવીનને છોકરાઓને પપ્પાને બધાય ઘરે આવીને અને પછી સાંજે અને રોકાશું 2 દિવસ જવાનું છે. ચાલો ચા નાસ્તો કરી લઈએ. અને પછી તો હજી તો કાંઈ તૈયારી તો કરી જ નથી જવાની. એ કાલે મોડે સુધી કસ્ટમર હતા અને આ તહેવાર છે ને તો કસ્ટમર સતત ચાલુ ને ચાલુ. એક જાય નહીં કામ ઓનલાઈન એટલા પાર્સલ ને બધું હોય. હજી તૈયારી કરવાની છે તો હવે અત્યારે બધું કામ પતી જાય પછી થોડી ઘણી તૈયારી ચાલુ કરશું. હજી જો લાઇટ આવી જાય અને કપડાં કમ્પ્લીટ થઈ જાય તો કપડાં સૂકવી અને પાછા થોડાક બીજાય નાખવાના છે મશીનમાં. ઘણું બધું કામ છે આજે. અને કેટલાય મેસેજ આવીને પડ્યા છે, હજી બધાને જવાબ આપવાના છે. હાલો અત્યારે તો ચા નાસ્તો કરી લઈ. જો બધું કામ પતી ગયું, વિડીયોનું કામે પતાવી દીધું, કપડાએ સૂકવાઈ ગયા. પણ ઘડીકમાં વાદળા થાય છે અને ઘડીકમાં તડકો થાય તો બીક લાગે. હવે વરસાદ આવશે ને તો ધ્યાન રાખવું પડે. થોડી વાર જોવા આવું બારે. એ છાંટા પડવા માંડે તો ખબર ન રહે ને કપડાં પાછા ભીના થઈ જાય, માંડ સુકાણા હોય ને. અને પાછા બીજા થોડાક અલગથી નાખવાના હતા, એ અત્યારે ચાલુ છે. હવે એ ધોવાઈ ગયા છે, એ સૂકવવાના છે. અને આપણે એક પાર્સલ આવવાનું હતું તો આવી ગયું છે કચ્છથી. તો એમાં સરસ મજાની બેડશીટ છે જે બધાય છે ને હાથીવાળી પ્રિન્ટવાળી કચ્છી બેડશીટ માંગતા હતા ને ઘણા ટાઈમથી આપણે ઓર્ડર આપેલો હતો. પણ ત્યાં વરસાદના કારણે છે ને ત્યાં બેડશીટ ને બધું જે કામ હોય ને
બ્લોક પ્રિન્ટનું. એ વરસાદ હોય તો થાય જ નહીં, કે તડકો હોય તો જ થાય. તો ઘણા ટાઈમથી ઓર્ડર આપેલો હતો, તો એમાં એવું થયું કે બેડશીટ તૈયાર થઈ ગઈ હતી અને ઓશિકાના કવર માટે બાકી રહી ગયું હતું, કેમકે એ બાજુ વરસાદ વધારે હતો. તો ઓશિકાના કવર વગર પાછા લેવી કેમ, કસ્ટમરને અપાય નહીં. તો એની વાટે અત્યાર સુધી બેઠા હતા અને અત્યારે હવે કમ્પ્લીટ થઈ અને તરત જ પછી મને મોકલી છે. એટલે એવી સરસ મજાની બેડશીટ આવી છે, એટલે ડબલ બેડશીટમાં. પછી સિંગલ બેડશીટ એ ઘણી બધી મંગાવી છે. અને ઠંડી ચાદર આપણે મંગાવી હતી એટલે અઠવાડિયું નહોતો થયો તો ખાલી થઈ ગઈ. અને પાછી અત્યારે નવી મંગાવી, હવે નાની સાઇઝમાં મોટી સાઇઝમાં બધી મરૂનમાં ને એમાં બધાને જે પસંદ હતી પણ ખાલી થઈ ગઈ હતી. અત્યારે આખો નવો સ્ટોક આવ્યો છે. અને પાછા રનિંગના ડ્રેસ એ સાવ ખાલી થઈ ગયા હતા, એ મંગાવ્યા છે અલગ અલગ પ્રિન્ટમાં. સરસ કોટનના પ્યોર, કે તમે ઘરે પહેરી શકો, બહારે પહેરી શકો, જોબ ઉપર પહેરાય એ ટાઈપના. હમણાં હવે પાર્સલ ખોલવી અને અત્યારે પહેલાં રસોઈ કરવાની છે. તો રસોઈમાં તો ગુવારનું શાક, રોટલી અને સલાડ, છાશ, એટલું સાદું જ કરવું છે. કેમ કે સાંજે તો બહારે જવું છે. અત્યારે બધાય છે ને જેની કેવિનની થોડાક હરખમાં ને હરખમાં ખાશે નહીં. કાલને એમ કહે છે કે જલ્દી કાલ થાય તો જાય મામાના ઘરે, કેમ કે 1 વર્ષ થઈ ગયું ગયા ને એનો, 1 વર્ષથી ગયા જ નથી. એટલે કાલની રાહ જોવે છે. કાલની તો નહીં, 4-5 દિવસથી ગણે કે આટલા દિવસ રહ્યા જવાનું છે. એમ હવે સાંજે જવું છે, એટલે અત્યારે તો બસ થોડું ગુવારનું શાક રોટલી બનાવી નાખ્યું. હાલો અત્યારે થઈ ગઈ છે સાંજ અને 7:30-8 જેવું થઈ ગયું છે. તૈયાર થઈ ગયા છીએ. અને બપોરે તો પછી વિડીયો શૂટ થયો નહોતો, કેમકે બપોરે તો ઉતાવળ હતી, ફટાફટ રસોઈ કરીને જમ્યા. કેમકે ઘણું બધું કામ હતું, પાર્સલ કરવાના હતા, પેકિંગ હતા, કસ્ટમરને આવવાનું હતું, એટલે ફટાફટ બધું જમી અને પતાવ્યું. અને જો પછી પાર્સલ એ કરી નાખ્યા. પાર્સલ રાહ જોઈ છે ત્યારે હમણાં આવશે લેવાવાળા. અને કેવિનના પપ્પા કે મારે હજી વાર લાગશે, તો રાહ જોઈને બેઠા છીએ. એમને આવે પછી નીકળશું. બેગને બધું તૈયાર કરીને મૂક્યું છે. અને હજી તો પેંડા લેવા છે, રસ્તામાંથી પાછા પેંડા લઈને જાશું પછી. તો ચાલો હવે આવે એટલે નીકળી જાય. અને હજી તો પહોંચતા તો ઘણું મોડું થશે, કે અહીંયા હજી તો 7:30-8 થઈ ગયા. અને તે પેંડા લેશું અને પછી નીકળવાનું છે. મારી મમ્મીને કીધું કે અમે જમીને જ આવશું, તો કે ના, મારી મમ્મી કંઈક ના બનાવીને રાખીશ, કે ભલે ગમે એટલું મોડું થાય, કે અહીંયા જ જમજો. માનતા નથી. ને ત્યારે કીધું અમે તો રસ્તામાં કીધું જમી લેશું ચોટીલા ત્યાં, કે ના હું બનાવું જ છું. તો રસોઈ ચાલુ કરી દીધી ને અડધી બની ગઈ છે, કે અમે રાહ જોઈશું. એ બી સારું હાલો અહીંયા જઈને જમવાનું છે. નહીંતર કીધું જમીને જ આવી, કે બહુ મોડું થઈ જાય. એમને મોડું થાય ને અમારે મોડું થાય પછી. અને જો જેનીના ટીચરને શરદી તાવ ને એવું થયું હતું ને, પછી જેનીને થયું શરદીને એવું. અને હવે મને થયું શરદી. એકને થાય ને એટલે બધાને વારો આવે, વારા પડતી. હવે મારો વારો આવ્યો છે. આજે ગળું બહુ બળે છે અને આંખો લાલ થઈ ગઈ. અને આજે પાછી કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. થેન્ક યુ. એના થઈ હતી ને શરદીને ખાંસીને એવું, એટલે બધાને વારા પડતી આવશે. આજે ગળું બળવાનું ચાલુ થયું છે. ગળું બળે છે અને આંખ બળે ને આખું શરીર બળતર થાય છે. માંડ તો આ બધું પેકિંગ કર્યું, પાર્સલ કર્યા અને બધું કામ બતાવ્યું. ચાલો હવે નીકળીએ, પછી મળીએ. અત્યારે વાગી ગયા છે 10 અને અત્યારે છે આવ્યા અને હવે નીકળવી છીએ. અને પાછો તાવ આવી ગયો છે, મને બહુ આંખે બળે છે. કીધું સવારે જાય, પણ જેની અને કેવિન નથી માનતા કે ના અત્યારે જ જવું જ. મેં તો હવે સવારે જ જવાય સાથે. સવારે સીધા તૈયાર થઈને જશો, કે ના કે અમારે અત્યારે જ જવું છે. તો અત્યારે નીકળવી છે, 10 વાગ્યા છે, એટલે 12-1 વાગશે પહોંચતા. ચાલો.